અમદાવાદ જેવી કાર્યવાહી હવે રાજકોટ પોલીસે પણ કરવી પડશે એવી લોકમાંગ હવે ઉઠી રહી છે। આ બાજુ પંચમહાલમાં પણ ધૂળેટીના દિવસે કેટલાક યુવાનો ભાન ભૂલ્યા એવા છાકટા બન્યા કે ફાટીને ધુમાડે ગયા હતા। કાર ઉપર સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા। એ વિડીયો તમને બતાવવો છે જે વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોની જોકે સંદેશ ન્યૂઝ પુષ્ટિ નથી કરી રહ્યું, પણ આ પંચમહાલનો વિડીયો હોવાનું કહેવાય રહ્યું છે। એક ગાડીની ઉપર લગભગ 10-12 લોકો બેઠા છે અને એવું નથી કે આ ગાડીને ધીમે ધીમે ચલાવાઈ રહી છે। હવે જે પછીના દ્રશ્યો આવે છે, પૂરપાટ ઝડપે ફૂલ સ્પીડમાં કાર ચાલી રહી છે અને એની ઉપર યુવાનો બેઠા છે, પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે, બીજાના જીવ પણ જોખમમાં મૂકે છે। ક્યાંનો છે આ વિડીયો? શું કાર્યવાહી કોઈ કરવામાં આવી છે કે હજી પોલીસ આ વિડીયો વાયરલ થયા પછી કોઈ કાર્યવાહીની રાહ જોઈ રહી છે? હર્ષદ પાસેથી જાણીએ। જીનપુર ચોક્કસથી પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો હોળી અને ધૂળેટીના તહેવારો પર અહીંયા ખૂબ જ મહત્વ રહેલું છે। જ્યારે આવા તહેવારો હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક નશાનું પણ જોર વધી જતું હોય છે અને આ નશાના તાનમાં આવીને કેટલાક યુવાનો આ રીતના દ્રશ્યો છે જોઈ શકો છો એવા દ્રશ્યો સર્જે છે અને ક્યાંક નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મુકાય એ રીતના વાહનો ઉપર આડેધડ બેસી અને જે ફૂલ સ્પીડની અંદર જે વાહનો ચલાવી રહ્યા છે એવા પણ દ્રશ્યો જોવા મળે છે। ગઈકાલે સાંજે જ એક પૂરપાટ ગતિ એક કારે એક એક્ટિવા ચાલક 3 બાળકોને અડફેટે લીધા, એમાં એકનું ઘટના સ્થળે મોત થયું હતું। ત્યારે એક બીજો બનાવ શહેરાનો જે સામે આવ્યો છે, જેની અંદર દ્રશ્યમાં ગાડી પણ ના દેખાય એવી રીતે યુવાનો ઉપર લટકીને નશાના તાનમાં જતા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। પોલીસે હજુ સુધી આ મામલે કશું કાર્યવાહી આરંભી નથી, ત્યારે પોલીસ તાત્કાલિક આ લોકોને નશ્યત કરવા માટે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે।